ધોરણ 12 વિષય એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર 1 શેર મૂડીના વ્યવહારો દાખલા નંબર 16 તો દાખલા નંબર 16 ની રકમ આપણે જોઈએ ગણતરી કરીએ. જામનગરના ધરમ મેટલ્સ લિમિટેડ કંપનીએ ₹10 નો એક એવા 8 લાખ ઇક્વિટી શેર દીઠ 30 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. અરજી વખતે 13 રૂપિયા 10 રૂપિયાના પ્રીમિયમ સહિત. ₹13 10 રૂપિયાના પ્રીમિયમ સહિત તો પ્યોર રકમ કેટલી હશે? 3 રૂપિયા. મંજૂરી વખતે 23 રૂપિયા 20 રૂપિયાના પ્રીમિયમ સહિત તો પ્યોર તો 3 જ રૂપિયા હશે. 23 માંથી 20 જાય તો 3. આખરી હપ્તાના 4. 4 ને 3 7 ને 3 10. તો 10 રૂપિયાનું ટોટલ આ રીતના થઈ જાય. આ ટોટલ આપ્યું છે. કંપનીને 8 લાખ શેરની અરજીઓ મળી હતી. હવે 8 લાખ જ અહીં અરજી બસ ઇક્વિટી શેર બહાર પાડે છે. 8 લાખ બહાર પાડે છે અને 8 લાખ જ અરજીઓ મળે છે. એનો મતલબ એવો થયો કે બધી જ મંજૂર કરી દેવાના, કારણ કે એટલી જ શેર બહાર પડ્યા છે તો એટલા જ આવ્યા છે, એટલા મંજૂર કરી દેવાના. વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મંજૂરીની રકમ ચૂકવી ન હતી. તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ શું કરી દીધા? જપ્ત કર્યા. કંપનીએ આખરી હપ્તો મંગાવતા પહેલા જપ્ત કરેલા 1500 શેર દીઠ 5% ફરીથી બહાર પાડી. એટલે અધવચ્ચે જપ્તી છે, અધવચ્ચે જ બહાર પાડી દીધા છે. ગણતરીનો પ્રોસેસ છે એટલે આપણે પહેલા અત્યાર સુધીનું ગણતરી કરતી હતી નહીં, બધી એક જ કામની બધી ગણતરી હું સાથે કરીશ. પછી હેમાં કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી, જેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. કંપનીએ જપ્ત કરેલા 500 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરીથી શું કર્યા? બહાર પાડ્યા. તો આપણે આ ગણતરી તો સમજ્યા, તમને સમજણ માટે મેં વાંચી અત્યારે, પણ એ સ્ટાર્ટ તો અહીંયાથી થાય કે 8 લાખ શેર અરજી મળે છે આપણને, અને અરજી વખતે 13 રૂપિયા મંગાયા છે. 13 રૂપિયા પહેલા તો હું લખી દઉં છું. અરજી ગણતરી સ્ટાર્ટ કરીએ. અરજી 8 લાખ ગુણ્યા, જોઈ શકો અહીંયા આગળ જોયું છે ફરી, આ તો 13 રૂપિયા. 8 લાખ ગુણ્યા 13, તો અહીંયા આગળ 8 લાખ ગુણ્યા 13 કરશું તો 13 8 104. 1 કરોડ ઉપર જતી રહેશે રકમ. 1 કરોડ ને 4 લાખ રૂપિયા. 1 કરોડ 4 લાખ રૂપિયા. તો આ પહેલી આમનો જ તમારી થઈ જશે. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. 1 કરોડ 4 લાખ. અહીંયા લખી દઉં છું. બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 1 કરોડ 4 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 1 કરોડ 4 લાખ રૂપિયા. તો 8 લાખ શેર માટે શેર દીઠ 13 રૂપિયા અરજીના નાના મળ્યા તેના. તો હવે અરજી ખાતે જમા કર્યું તો બીજી આમનોંધમાં ફાઇનલ જ હોય. બીજી ગણતરી તમે કરો કે ના કરો, પેલા આટલું તો લખી શકો તમે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1 કરોડ 4 લાખ રૂપિયા. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1 કરોડ 4 લાખ રૂપિયા. હવે આપણે ગણતરી તો કરવાની જ છે, પણ એની અંદર શું છે તે ગણતરીમાં જોઈ લઈએ. પ્રીમિયમ છે, તો કેટલું પ્રીમિયમ છે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થવાનું. તો 10 રૂપિયા પ્રીમિયમ છે અરજીમાં. ગણતરી આમ દર વખતે અલગ કરીએ છીએ, પણ હું આ વખત સાથે કરી દઉં છું અને ગણતરી તમને જે અનુકૂળ આવે તે. તો જામીનગીરી પ્રીમિયમ છે 8 લાખ ગુણ્યા 10. 8 લાખ ગુણ્યા 10
તો 80 લાખ રૂપિયા. 80 લાખ રૂપિયા શું આવશે? જામીનગીરી પ્રીમિયમ. તો લખી દઉં છું, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 80 લાખ રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 80 લાખ રૂપિયા. પછી જે બચે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો 1,04,00,000 છે, એમાંથી 80 લાખ રૂપિયા તમારે માઇનસ કરી દેવાના. તો 24 લાખ રૂપિયા આવશે મૂડી ખાતે. એ આગળ લખી દેવાનું 24 લાખ રૂપિયા. એ 24 લાખ લખું છું. તો 24 લાખ લખ્યા પછી આગળ વધીએ તો આગળની ગણતરી. ચાલો, આ પતી ગયું આપણું પહેલી આમનો, પહેલી બે આમનો. પછી આગળ આવશે અરજી. પછી શું આવે? મંજૂરી. ના મંજૂરીનો પ્રશ્ન છે જ નહીં. તો મંજૂરી 8 લાખ શેરને છે આપણે. તો 8 લાખ શેર મંજૂરી વખતે કેટલા મંગાયા છે? તો મંજૂરી વખતે જોઈ લો. જો મંજૂરી વખતે શેર દીઠ 23 રૂપિયા છે. અહીં આગળ 23 લખી દેવાનું. તો 8 લાખ ગુણ્યા 23. તો 8 લાખ લખું ગુણ્યા 23 કરું તો 1,84,00,000 રૂપિયા થાય. 1,84,00,000 રૂપિયા. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 1,84,00,000 રૂપિયા. લખું છું, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 1,84,00,000 રૂપિયા. અને એમાં પ્રીમિયમ પણ છે. તો લખવાનું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ કેટલું છે તો આપણે એની ગણતરી કરવી પડશે. એ લખી દઉં છું, એમાં જ પ્રીમિયમ છે એટલે જામીનગીરી પ્રીમિયમ 8 લાખ ગુણ્યા મંજૂરી વખતે કેટલું પ્રીમિયમ છે રકમમાં આપણે અહીં આગળ જોયું હતું. તો જે લઈ આ મંજૂરી વખતે શેર દીઠ 23 રૂપિયા, 20 રૂપિયાના પ્રીમિયમ સહિત. તો અહીં આગળ લખ્યું છે 20 રૂપિયા. તો મંજૂરી વખતે 20 રૂપિયા પ્રીમિયમ છે. તો 8 દુ 16, 1,60,00,000 રૂપિયા. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,60,00,000 રૂપિયા. અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 60, 70, 80 એટલે 24 લાખ રૂપિયા. તો આ થઈ ગયું. હવે પૈસા કઈ આવશે? બેંકમાં. તો બેંક ખાતે ઉધાર. તો બેંક ખાતે ઉધાર લખવાનું. પણ અહીં આગળ તમે ધાર્યું તો આટલા પૈસા આવશે, પણ થાય છે શું તે જુઓ. તમે ધાર્યું તો 1,84,00,000 આવશે, પણ આ બધું ગણતરીઓ સાથે જ કરવી પડે છે. બાકી હપ્તો રહ્યો મંજૂરીનો. કેટલો હપ્તો રહ્યો છે તે જોઈ લો. બધી શેર મંજૂર કરવામાં આવી. વિપુલ કે જેના 1,500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરીની રકમ ચૂકવી ન હતી, તેથી તેના શેર મંજૂરી બાદ જપ્ત કર્યા. તો 1,500 શેર છે વિપુલના. તો 1,500 શેર પર મંજૂરીના પૈસા ભરતો નથી,
એ લખું છું 1500 ગુણ્યા મંજૂરી વખતે કેટલા છે રૂપિયા 23 રૂપિયાને ભર્યા નથી તો આટલા બાકી રાખ્યા તો 1500 ગુણ્યા 23 કરશો તો 34,500 રૂપિયા આવશે. તો આટલો હપ્તો બાકી છે એટલે મળવાનો બાકી હપ્તો થાય 34,500. તો અહીં આગળ લખવાનું 34,500 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 34,500 તે આ મંજૂરી ખાતે ઉધાર છે તે શું કરી દેવાનું જમા તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 1,84,00,000 રૂપિયા. પછી 1,84,00,000 માંથી આ 34,500 શું કરવાના માઇનસ કરવાના 1,84,00,000 માઇનસ 34,500 તો બેંકમાં કેટલા આવશે તો 1,83,65,500 રૂપિયા. તો 1,83,65,500 બેંકમાં આવશે તો બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. હવે આગળ શું થાય કે મંજૂરીની આ નોંધની ગણતરી પતે ને પછી આગળ એવું કીધું છે કે આ લોકો છે ને રાહ નથી જોતા ઇંતજાર નથી થતો શું કરે છે મંજૂરી રકમ ચૂકવી નથી તેથી તેના સર મંજૂરી બાદ તરત જ જપ્ત કરે. તો આપણી સિસ્ટમ શું છે કે જેટલા શેર જપ્ત કરે તે આપણે લખીએ કે જપ્તી 1500 ગુણ્યા આપણે નહીં લખતા તો 1500 શેર જપ્ત કર્યા પણ હું તમને બધું પ્રેક્ટિકલ જ્યાં જવાનું છે તે લખીને બતાવું સમજો આ જપ્તી 1500 શેરની જપ્તી પછી આપણે અહીં લખીએ છીએ ઓરિજિનલ છાપેલી દાર્શનિક કિંમત અહીં 10 હોય તો 10 100 હોય તો 100 પણ અહીંયા તો અધવચ્ચે જપ્તી છે અધવચ્ચે જપ્તી છે તો આપણે શું ત્યારે મંજૂરી બાદ જપ્ત કર્યા છે એવું લખ્યું જ છે. મેં તમને અહીં લખ્યું છે કે જો અરજી વખતે પ્યોર રૂપિયા 3 છે મંજૂરી વખતે પ્યોર રૂપિયા 3 છે મંજૂરી પછી જપ્ત કરે એનો મતલબ આખરી હપ્તો મંગાવતા પહેલા જપ્ત કરે એટલે આ હપ્તો મંગાવ્યો નથી તો 3 ને 3 6 રૂપિયા મંગાય તો આપણે ઓરિજિનલ અને છાપેલી દાર્શનિક કિંમત 3 વત્તા 3 એટલે 6 રૂપિયા ગણવાની. અહીં આગળ તમે જ્યારે લખો ને તો 1500 ગુણ્યા 6 એટલે 9,000 રૂપિયા થાય મૂડી ખાતે ઉધાર. પછી આની અંદર પણ એક રૂલ્સ છે કે પ્રીમિયમ વાળો હપ્તો ના ભરાયો તો જપ્તીમાં પ્રીમિયમ ખાતે શું કરવામાં આવે છે ઉધાર. તમે જાણો જ છો કે પ્રીમિયમ મંજૂરીમાં છે જોઈ લો મંજૂરી વાળો હપ્તો પ્રીમિયમ વાળો છે એમાં 20 રૂપિયા પ્રીમિયમ છે તો તમારે એ પણ તમારે ઉધાર કરવું પડે 15 દુ 30,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. પછી જે હપ્તો બાકી હોય એ બેઠો લખવાનું તો 34,500 બાકી છે તે બેઠું લખવાનું 34,500 મંજૂરી વાળો હપ્તો બાકી છે. પછી આ બે રકમમાંથી આ એક રકમ માઇનસ કરી દેવાની 9,000 પ્લસ 30,000 એટલે 39,000 એમાંથી આ 34,500 માઇનસ કરી દો તો 4500 આવે. દરેક વખતે તમને શીખવાડતો આવ્યો છું અને એને કહેવાય જપ્તી અને આ જમા. શું શીખવાડતા આવ્યો દેખો આ 1500 શેર છે અને એને મંજૂરી વાળો હપ્તો નથી ભર્યો તો ભર્યો હશે અરજીમાં પ્યોર ભલે 13 મંગાયા છે પણ પ્યોર કેટલા છે 3 જ રૂપિયા તો 1500 ગુણ્યા 3 જ આપણી પાસે આવ્યા હશે એટલે આપણે જપ્ત કરી લીધા અરજી 15 તારીખ 4500. આ રીતે પણ કરી શકાય અથવા આ બેનો સરવાળો એમાંથી આ માઇનસ કરો ડાયરેક્ટ જપ્તી આવી જાય તો બે ખાતે ઉધાર ને બે ખાતે જમા. તો તમે આમ નોંધ બી લખી શકો જપ્તીની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા તે શેર જપ્તી ખાતે જમા.
તો લખું છું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ને જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. તો લખું છું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે અહીં આગળ આપણે જોવાનું રકમમાં બધું લખેલું જ છે એ પ્રમાણે જ આપણે ગણતરી કરવાની. મંજૂરી ખાતે જમા તે જપ્તી ખાતે જમા. ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા તે શેર જપ્તી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા? અહીં આગળ રકમ લખેલી જ છે, આપણે તો અહીંયાથી જોઈને લખવાની છે. જો મૂડી ખાતે ઉધાર 9,000. જો મૂડી ખાતે ઉધારમાં 9,000 છે, જામીનગીરી પ્રીમિયમમાં 30,000. તો 9,000 ને 30,000 લખવાના છે. તો અહીંયા લખી દઉં છું 9,000 અને 30,000. પહેલામાં 9,000, બીજામાં 30,000. પછી મંજૂરી અને જપ્તીમાં કેટલા છે તે જોઈ લઈએ આપણે. મંજૂરીમાં 34,500, જપ્તીમાં 4500. 34,500 અને 4500. 34,500 અને 4500. 34,500 અને 45. તો આમનો થઈ ગઈ પાંચમી. હવે તમે અધવચ્ચે શેર જપ્ત કર્યા છે, અધવચ્ચે પછી પાછા ફરી શું કરો છો? શેરને બહાર પાડો છો. તો એની પણ ગણતરી કરવી પડશે આપણે. લો આ જપ્તીની થઈ ગઈ. હવે આ શેર શું કર્યા છે? આપણે બહાર પાડ્યા છે. તો બહાર પાડ્યા હોય તો લખવાનું બહાર. એ જ 1,500 શેર બહાર પાડ્યા અને કેટલા લેખે બહાર પાડ્યા? તો અહીંયા આપેલું જ છે રકમમાં, જોઈ લો. આમ આગળથી વાંચીને બતાવું તમને. આ જપ્ત કરેલા 1,500 શેર દીઠ 5 લેખે ફરીથી શું કર્યા? બહાર પાડ્યા. તો ફરી તમે શેર બહાર પાડ્યો છે, લખી દઉં છું 1,500 અને 5 લેખે છે. 1,500 ગુણ્યા 5, 15 પંચા 7500 બેંક ખાતે ઉધાર થશે. લખી દઉં છું બેંક ખાતે ઉધાર. આગળ જે મૂડી ખાતે ઉધાર થયું છે ને 9,000, એ નીચે બહાર પાડો ત્યારે શું થઈ જાય? જમા થઈ જાય. 9,000 રૂપિયા મૂડી ખાતે જમા અને આ ઉધાર. પછી બહાર પાડો ત્યારે નાની રકમમાંથી મોટી રકમ માઇનસ કરો. 7500 માંથી 9,000 માઇનસ કરશો 1,500 રૂપિયા આવશે. અને જપ્તી કહેવાય. યાદ રાખો, જપ્તી ખાતે બહાર પાડો ત્યારે ઉધાર થશે. આમનો જ થઈ ગઈ બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. હું લખું છું બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે તો અહીંયા આગળ જે લખ્યા છે 9,000 જ જમા થવાના. એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. બેંક ખાતે ઉધાર કેટલા ગણતરીમાં આપણે જોઈને લખીશું તો વધારે આઈડિયા રહેશે. લો બેંક ખાતે ઉધાર 7500
જપ્તી ખાતે ઉધાર 1500 એટલે 7500 અને 1500, 7500 અને 1500 બેનો સરવાળો 9000 જ થાય. પછી એની આગળ તમે સાતમી આમનોંધ છે તો તમે એ ફાઇનલ જ છે કે મૂડી અનામત ખાતે લઈ જવાની હોય. એની આમનોંધ તો ફિક્સ જ, શેર જપ્તી ખાતે ઉધાર એ મૂડી અનામત ખાતે જમા. તો મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા જમા? તો ખાસ એ તમારે ધ્યાનથી આગળ જોવું પડે કે ઉપરની જપ્તીમાંથી નીચેની જપ્તી શું કરી નાખવાની હોય? માઇનસ કરવાની. અહીં આગળ જો ઉપરની જપ્તી, આ જપ્તી કેટલી છે? તો કે 45. ઉપરની જપ્તી 45 છે. એ લખું છું મૂડી અનામત ઉપરની જપ્તી 4500, નીચેની જપ્તી 1500. 1500 બાદ કરશો તો કેટલા આવશે? 3000. આપણે ત્યાં આગળ આમનોંધ તો લખી દીધી, તો 3000 રૂપિયા ખાલી લખવાના બાકી છે. 3000 લખી દેવાના આપણે આમનોંધમાં. મૂડી અનામત ખાતે 3000 રૂપિયા. ચાલો, આ મંજૂરી વખતે જપ્ત કર્યા એનો પ્રોસેસ પૂરો થયો. હવે આપણે આખરી હપ્તો આવશે. હવે બધા શેર ફરી પાછા એ લખું છું સ્ટાર કરીને. અહીં આગળ મંજૂરી પછી સીધું શું છે તે રકમમાં બી તમને બતાવું. અહીં આગળ જો આખરી હપ્તો છે, પછી આખરી હપ્તા વખતે કેટલા છે? અહીં આગળ 4 રૂપિયા. 8 લાખ ગુણ્યા 4 કરવાનું. આખરી હપ્તો 8 લાખ ગુણ્યા 4, તો 8 ચોક 32 લાખ રૂપિયા આખરી હપ્તા. આની આમનોંધ થઈ જશે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કારણ આમાં કોઈ પ્રીમિયમ નથી, આપણે આરામથી એની આમનોંધ લખી શકીએ. તો લખું છું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો 8 ચોક 32, તો 32 લાખ રૂપિયા હતા. 32 લાખ રૂપિયા લખી દઉં છું. 32 લાખ રૂપિયા. હવે આ પૈસા ક્યાં આવશે? બેંકમાં. તો બેંકમાં પણ અહીંયા આગળ બી બાકી હપ્તો તો રહે જ છે. હું તમને આમનોંધ લખીને રેડી રાખું, બાકી રકમ નહીં લખું. અહીં આગળ લખીશું બેંક ખાતે ઉધાર. અહીં આગળ બેંક ખાતે ઉધાર છે તો મારે ઉધાર અહીં લખી જ દેવાનું. પછી મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. અહીં આગળ રકમ તો તમે અહીંયાથી બી લઈ શકો, કારણ કે આખરી હપ્તાની તો આપણે લખેલી જ તમે. જે આખરી હપ્તા ખાતે ઉધારમાં 32 લાખ હતા, તો જમામાં બી 32 લાખ લખી જ દેવા. એ 32 લાખ રૂપિયા લખી દઉં છું. મેઇન ક્વેશ્ચન એ છે કે મળવાનો બાકી હપ્તો કેટલો છે આખરીનો, તેની આપણે ગણતરીમાં જ જવું પડે. ગણતરી કરીએ. અહીંયા લખું છું બાકી હપ્તો. આખરી હપ્તા વખતે કેટલા શેરના પૈસા બાકી છે તે આપણે જોવાનું. તો હેમાં કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી, જેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. આપણે આખરી હપ્તા વખતે અહીં આગળ છે ને 1500 નથી, 500 જ છે, છાપવામાં ભૂલ થયેલી છે. એમાં કે જેને 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી, જેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. અહીં આગળ 500 ને આખરી હપ્તાના કેટલા રૂપિયા છે? તો અહીં આગળ જોઈ લો 4 રૂપિયા છે.
તો આખરી હપ્તાના 4 રૂપિયા છે, આખરી હપ્તા વખતે શેર દીઠ 4 રૂપિયા છે. અહીં આગળ જે લખી ગણતરીમાં બાકી હપ્તો 500 ગુણ્યા 4, 2000 રૂપિયા બાકી હપ્તો છે. બેંકની રકમ લાવી તો અહીંયા પણ તમે લાવી શકો. 31,98,000 રૂપિયા આ બેંક ખાતે તમે આરામથી લખી શકો. એટલે બેંક ખાતે ઉધાર 31,98,000, મળવાના બાકી હપ્તા ખાતે 2000, આખરી હપ્તા ખાતે 32 લાખ. મળવાનો બાકી હપ્તો 2000 છે. આમનો તો આપણે લખીને રેડી જ છે, ખાલી રકમ જ અંદર પૂરવાની છે. જોઈ લો, મળવાનો બાકી હપ્તો 2000 રૂપિયા છે. 2000 લખી દઉં છું. પછી અહીંયા લખું છું 31,98,000 રૂપિયા. બેંકમાં આટલા જ રૂપિયા આવશે. બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. હવે પાછું શું કર્યું? આ શેર જપ્ત કર્યા. આખરી હપ્તા લાવ તો છેલ્લો હપ્તા મંગાવ્યા પછી જપ્ત કર્યા છે. હવે તો પૂરેપૂરા 10 રૂપિયા તમારથી લખવા પડશે જપ્તીમાં. તો 500 શેરની જપ્તી કરી છે. હવે એની પાછી ગણતરી કરવાની. અહીંયા લખું છું જપ્તી, પાછળ લઈ લઈએ છીએ ગણતરી. લખું છું જપ્તી 500 શેર, 10 રૂપિયાનો શેર છે. 500 ગુણ્યા 10 કરશો તો 5000 મૂડી ખાતે ઉધાર થશે. પછી બાકી હપ્તો તો અહીંયા આગળ તમે જોઈ શકો કેટલો બાકી હપ્તો છે. તો કે 2000. 2000 રૂપિયા લખવાનું, કારણ કે આમાં તો બીજા તો કોઈ બાકી જ નથી. 2000 રૂપિયા આખરી હપ્તો બાકી છે. આખરી 5 માંથી 2 જાય તો 3000, અને કહેવાય જપ્તી. એ મૂડી ખાતે ઉધાર, આખરી હપ્તા ખાતે જપ્તી ખાતે જમા આવશે. આપણે તો સાથે સાથે આમનો તો બી લખી નાખીએ છીએ, એટલે પ્રોબ્લેમ ના થાય. તો અહીંયા લખું છું પેલા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આ 5000 રૂપિયા. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5000 રૂપિયા. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5000. પછી આપણે તો ગણતરીમાં જોઈને લખવું છે. પછી આખરી હપ્તા ખાતે જમા ને જપ્તી ખાતે જમા. આખરી હપ્તા ખાતે જમા ને જપ્તી ખાતે જમા. લખી કાઢું છું. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે તે શેર જપ્તી ખાતે જમા. હવે આખરી હપ્તામાં જપ્તીમાં કેટલા રૂપિયા છે તો આપણે અહીં જોઈને લખવાનું. જોઈ લો, આખરી હપ્તામાં 2000 છે, જપ્તીમાં 3000, તો 2000 ને 3000 પૈસા લખવાના છે. 2000 અને 3000 એ લખી કાઢું છું. 2000 ને 3000 આખરી હપ્તામાં 2000, જપ્તીમાં 3000. પછી આ શેર ફરી પાછા બહાર પાડવાના. એ લખું છું બહાર. આ 500 શેર કેવી રીતના બહાર પાડ્યા છે ત્યાં આગળ કીધું છે આપણને રકમમાં. આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા. જ્યારે આવું વાક્ય હોય ને, એનો મતલબ જેટલા પૈસા બાકી હોય ને બસ એટલા લેખે બહાર પાડી શકાય. તો આપણે કયો હપ્તો બાકી છે? તો કે આખરી હપ્તો એકલો જ બાકી છે. આખરી હપ્તો કેટલા રૂપિયાનો છે? તો કે 4 રૂપિયાનો. તો 4 રૂપિયા લેખે જ બહાર પાડી શકાય. બસ આવું મગજમાં તમારે ફિટ કરી દેવાનું. જેટલો હપ્તો બાકી છે એટલા લેખે બહાર પાડી શકાય. તો 500 ગુણ્યા 4 કરશો તો 5 ચોક 20, 2000 રૂપિયા બેંક ખાતે ઉધાર. અને ઉપરની મૂડી જે ઉધાર છે તે શું કરી દેવાની? જમા. 5000 મૂડી ખાતે જમા.
નાની રકમમાંથી મોટી રકમ માઇનસ કરો, જે આવે તેને શું કહેવાય? જપ્તી. તો જપ્તી ખાતે પણ શું થશે? ઉધાર થશે. એટલે આમ નોંધમાં બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. એ લખી દઉં છું. બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, શેર, જપ્તી ખાતે ઉધાર, ઇક્વિટી શેર, મૂડી ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર કેટલા? તો 2000 હતા આપણે રકમ પહેલી, કારણ કે 500 શેર 4 લેખે બહાર પડ્યા હતા. મૂડી ખાતે જમા કેટલા? 500 ગુણ્યા 10 કરો તો 5000. 5 માંથી 2 જાય તો કેટલા હતા? 3000. આમાં મૂડી અનામત આવે નહીં, કારણ કે ઉપર જપ્તી 3000 છે, નીચે પણ જપ્તી 3000 છે. ત્યાં એનો મતલબ મૂડી અનામત આવે જ નહીં. બરાબર, અને આવી જ ના જોઈએ. આવે તો સમજવાનું કે આ ભૂલ છે. વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પડ્યા ત્યારે આવે જ નહીં. બસ હવે ટોટલ કરવાનું છે, દાખલો પૂરો થાય છે. આનું ટોટલ બંને બાજુનું 6,40,61,000 આવે છે. બંને બાજુનું ટોટલ સરખું થઈ ગયું છે. કોઈ એવું ના વિચારે કે ગણતરી કોઈ વખત તમે પહેલા કરી દો છો, પછી આમ કોઈ વખત સાથે કરો. આપણી અનુકૂળતા, શું અનુકૂળતા તમને આવે છે એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. બરાબર, આપણને મહત્વ એ છે કે સમજણ પડવી જોઈએ. દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.